ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 16 મંગળવાર. અલખજીએ નિરંજનના બધા જ પ્રશ્નો સાંભળીને નિરંજનને તેના પ્રશ્નોની શંકાનું સમાધાન સમજાવતા બોલ્યા કે, હે નિરંજન, ગુરુજીના સાનિધ્યમાં રહેવું, તેને જે ગમતું હોય તે જ તેની આજ્ઞાથી તેને રાજી કરવા, કર્મ નિષ્કર્મ ભાવે કરવું. ગુરુની આસપાસ નકામું સદા બેસવું નહીં. કેટલાક તો અહંભાવ બતાવીને હું જ ગુરુનો શ્રેષ્ઠ સેવક છું ને મારી સેવાની બરોબરી કોઈ જ ન કરી શકે, એવી ઈર્ષા દ્રષ્ટિથી અન્યને દૂર કરવાની દુર્વૃત્તિ જન્મજાત લઈને આવેલા છે. તે જ પ્રમાણે તે ગુરુને અને ગુરુના સ્નેહી આત્મજનને દુઃખની ઠેસ મારે છે. મનુષ્ય સ્વભાવ ઈર્ષાને વશ થયેલો છે. ગુરુના સાનિધ્યમાં તો આપણા અવગુણો સડરીપું દૂર ભાગી જવા જોઈએ. હું તો ગુરુજીનો જૂનામાં જૂનો સેવક. મારા વિના ગુરુને તો સહેજ પણ ન ચાલે. મારે ગુરુ વિના ચાલી જાય છે. કેટલો અહંકાર! અસુરો અસુરાચાર્ય પાસેથી આસુરી વિદ્યા શીખે છે. તેથી તેનામાં ક્યારેય પણ દેવગણોની સાત્વિક સદવૃત્તિના વિચારો, કલ્યાણકારી ભાવના, દયા, કરુણા, આત્મીયતાનો સદભાવ કેવી રીતે પ્રગટે? જુઓ તો ખરા. દૈત્ય શિષ્યોએ 2 વાર કચ્છને મારી નાખ્યો, છતાંય સદગુરુ શિષ્યોને કંઈ જ કહેતા નથી કે ઉપદેશ પણ આપતા નથી કે અલ્યા, તમને એટલોય ખ્યાલ નથી આવતો કે હું અહીં સમર્થ તમારા માટે બેઠો છું. જેવા આપ મારા શિષ્યો છો તેવો તે પણ મારો જ શિષ્ય છે અને મારી બધાની જેમ સત્પાત્ર બન્યો છે, માટે તેને મેં અહીં રાખ્યો છે. તો શા માટે તમે બધા મારા અને મારી પુત્રીના પ્રેમને જાણ્યા વિના તેને અમારાથી દૂર કરો છો? આવી એક પણ વાત શુક્રાચાર્ય પોતાના શિષ્યોને કહેતા નથી કે સમજાવતા નથી. નિરંજન, જ્ઞાની સિદ્ધોનું એક જ પરમ લક્ષણ છે કે જે થાય છે તે તેના ભાવિ નિર્માણ માટે જ થાય છે અને કોઈ સારું યા નરસું થાય છે તે સારા માટે જ થાય છે. જ્ઞાની સિદ્ધો પોતાના કર્મનું બંધન આ રીતે જ કાપીને મુક્ત થતા હોય છે. જ્ઞાની કર્મથી ક્યારેય બંધાતો નથી. તેના માટે અતિ દુઃખદાયક કર્મને સર્વજના હિતાય માનીને તે દુઃખ વેઠીને જે તે કર્મને હસતા મુખડે સહન કરતા હોય છે. અલખજી કહે છે, હે નિરંજન, એક નાની વાતથી તું સમજી શકીશ. જો હું તને સમજાવું. આ સૃષ્ટિ પરના 84 લાખ જીવાત્મા તેના જન્મજાત સદગુણો અવગુણો લઈને જ આવે છે અને તે પ્રમાણે જીવનના અંતિમ શ્વાસ સુધી જે તે કર્મ કરે છે. જ્ઞાનીઓ તેને દ્રષ્ટાભાવથી જોઈને જે તે કર્મને નિષ્કર્મ કરીને મુક્ત બને છે. એક સદગુરુ કે જેણે ક્યારેય કોઈની પર ગુસ્સો કે કરેલ દુષ્કર્મનું વેરવાળવાનું પણ ક્યારેય વિચારે સુદ્ધા કર્યો નથી, એવા પરબ્રહ્મનિષ્ઠ ગુરુ ગંગાજીમાં સ્નાન કરવા ગયા. ગંગામાં સ્નાન કરી બહાર આવી રેતીમાં જરા ધ્યાન કરવા બેઠા ને એક વીંછી આવીને જોરદાર ભયંકર ડંખ માર્યો. ગુરુજીએ પોતાની સિદ્ધિથી એ ડંખને શાંત કર્યો. એવામાં એ જ વીંછી પાણીમાં તણાતો તેમણે જોયો કે તરત જ દોડીને વીંછીને તણાતો બચાવી રેતીમાં બહાર મુક્ત કર્યો ને ફરી પાછા ધ્યાનમાં બેઠા ને ફરી વીંછીએ ડંખ માર્યો. ફરી વીંછીને તણાતો જોયો. આવું વારંવાર વીંછીને ડંખ મારવો અને સાધુએ તેને બચાવવો. આપણા જેવા અજ્ઞાની લોકો સાધુને કહેવા લાગ્યા કે
બાપજી આને તો મારી જ નાખવો જોઈએ. ત્યારે પેલા સદ્ગુરુએ સરળતાથી બધાને સમજાવ્યા કે ભાઈ, તેનો સ્વભાવ ડંખ મારીને લોકોને હેરાન કરવાનો છે. મારો સ્વભાવ એને બચાવવાનો છે. સમજાય છે નિરંજન? સંત મહંતનું જીવન એ છે દુખિયાનો વિસામો રે, ભવરોગીનું ઓસણ મૂંઘું, કિમ્યો કિંમતી જાણે રે. અવધૂત્યાનંદ ભજન નંબર 131, પાના નંબર 131, પંક્તિ નંબર 2. સેવા ગુરુ ઈશ્વર તણી, કરવી રાત દિન, દેહ અહમતા ગાળવી, વૃત્તિ તત્પદ લીન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 4, દોહરો 103. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.